નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યની મહાનગરપાલિકાઓને 2800 કરોડના ચેક વિતરણ કરવામાં આવ્યા। જૂનાગઢ કોર્પોરેશનને પણ 45 કરોડની ગ્રાન્ટ ફળવાઈ, પૈસા પડ્યા ન રહે તે જોવા મુખ્યમંત્રીએ કરી તાકીદ। નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં મહાશિવરાત્રિનો મેળો વિશ્વવ્યાપી બનાવવા અધિકારી પદાધિકારીને સંતોએ કરી ચર્ચા। સફાઈ, પાર્કિંગ અને શૌચાલયને પ્રાધાન્ય આપવા ભાર મુકાયો। મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં તમામ વોર્ડની પાયાગત સુવિધા માટે 268 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી। ચેરપર્સને સ્વીકાર્યું કે નાગરિકોએ અત્યાર સુધી સહન કર્યું છે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 8મો રમતોત્સવ યોજાયો। વિવિધ રમતગમતોમાં યુનિવર્સિટી સંલગ્ન 150થી વધુ કોલેજના છાત્રોએ ઉત્સાહભેર લીધો ભાગ। અને વિદ્યાર્થીઓને અનેક સુવિધા આપવાની વાત કરનાર મેડિકલ કોલેજના ડીનને આજુબાજુ ઉગી નીકળેલું જંગલ નથી દેખાતું। માટીના ઢગને કારણે કોલેજનું ગ્રાઉન્ડ છીનવાયું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।